રામ રામ બધા મિત્રોને મિત્રો આપણે અટાણે આવી ગયા અહીં ખડવટવા આપણે રાતનો લગભગ મેં આવ્યો હતો 10 વાગે કાલ રાતે તો પાણીનો ગણ એવો નામી એવો થઈ ગયો છે નામી છે તો અટાણે કીધું ખડવાટ નહીં કહેગા નકર વળી પાછો મેં બે આવીએ તો કીધું કંઈ દિક્કત ના આવે હાટું માલ ઢોરનું થઈ જાય ને બધું એવું હાટું જોઈ લઈએ બાકી અહીંયા આપણી માંડવીમાં ફુવારા આપણે ચાલુ કર્યા હતા પણ હવે તો ફુવારા ચાલુ કરવાની જરૂર નથી કેમ કે એક આખું પાણીનો ગણ થઈ ગયો એટલો મેં આવી ગયો તો જોઈ લઈએ જો અહીંથી આપણે વાટવાનું ચાલુ કરવાનું હોય તો હલો ગઈ ઘા વાટલી જો મિત્રો આ છે ને આનું નામ છે કુવાડિયું આ આપણે ભીમ ખાતી નથી કેમ કે આનો હાજી પ્રકારનો આવે કે ભીમ ખાઈ જ નહીં આપણે માણાને આડવું હોય તો એમ થાય કે કેમ અડવાને એવું તો વાસ મારે આનો તો આપણે ખાલી હમેરો ને એવું વાટવાનું છે આ કુવાડિયાને વાટીને એક સાઈડમાં નાખી દેવાનું હે કેમ કે આ ભીમ ખાતી નથી ને આપણે એમાં પસંદ નથી માંડી ટાઈપ જ થાય પણ કડવો લાગે ભીમ ખાય એટલે આપણે કોઈ ચાઈકો જ નથી સમજ્યા કે એવા કઈ વાંધો નહીં હાલો થોડું ઘણું વાટવાનું થઈ વાત નાખી બાકી તો હજી આપણે હજી વાટવું ચાલુ કર્યું 2-3 પાછા કર્યા છે ચાલો વાટવા માંડી પાછા જો મિત્રો આને કહેવાય અદરામણું સમજ્યા આ અદરામણું આપણે કામ આવે આ નખે ઢોકે અથવા અહીંયા રસી ભરાઈ ગઈ હોય ને તો અહીંયા એટલું કાપી અને આંગળી પહેરી લેવાનું એટલે મટી જાય આ કામ એમાં આવે બાકી તો આ કડવું બહુ હોય હેઠામાં જેડું જ મેં કીધું આ કહી દઉં તમને અહીંથી એટલું કાપ નાખો ને એટલે આ આંગળી પહેરાઈ જાય એટલે આપણે છે ને નખ ઢોકે અથવા થયું હોય ને રસી ભરાણા હોય મારી ભરા એ ઓછા થઈ જાય એટલે હાવ ખતમ થઈ જાય તો મિત્રો જોઈ લ્યો એટલા બધા પાછળ આપણે વાઢી લીધા છે જો સેટ અહીંયા સુધી આગળ હવે જે પાણી પી લઈને કીધું ઘણી વાર વાટતા હતા તો જોઈ લ્યો એટલા પાછળ થયા છે ને લગભગ અડધું પડતું વઢાઈ ગયું હે વધતા અહીંયા પૂગ્યા છે આપણે અહીંથી હવે થોડીક વાર વાટ લઈએ એટલે 2-4 ભાઈ થઈ જાય એટલે જવા દે ડાયરેક્ટ રેકડામાં આપણા જે મિની ટ્રેક્ટરમાં જો આપણે ઓલા લાકડાથી ઊની કરથી વાટવાનું ચાલુ કર્યું અહીંથી એટલે બધા પાથરા છે અહીંયા મમ્મીને પાણી પી છે ને પીવા દઈ આપણે ડાયરેક્ટ વિડીયો બનાવી લઈએ જઈ રહ્યું અહીંથી આ રીતનું કંઈક નામી અસલ ખડ છે હેલું ભારી થઈ છે તો વાંધો નહીં હવે હાલો કઈ વાટ લઈ